ચાલો છોકરાઓ, હવે આપણે આજે થોડાક એવા આગળ ઉપર કન્ટિન્યુ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે છોકરાઓ બહુ જ અગત્યનું કહી શકાય એવું કામ કરી નાખવું છે. આજે આપણે શું કરશું તો કે આજે આપણે અષ્ટફલકીય બંધારણ છે એના માટે ડી કક્ષકમાં જોવા મળતું ડી કક્ષકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની ચર્ચા કરશું. રેડી? આ ચર્ચા કરતા પહેલા આપણે એક વખત લિગેન્ડ્સની પ્રબળતા દર્શાવતી શ્રેણી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જે છે એ લખી નાખશું. ત્યાર પછી આ અગત્યનો ટોપિક જે છે એ સ્ટાર્ટ કરીએ. બરોબર છે? હું સ્ટાર્ટ કરું એ પહેલાં વિડીયોને એક વખત લાઈક કરી દેજો, સરસ મજાની કમેન્ટ કરી દેજો. રેડી? ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે વાત કરવી છે લિગેન્ડ્સની પ્રબળતા શ્રેણી. જો શેની વાત કરવી છે છોકરાઓ? લિગેન્ડ્સની પ્રબળતા શ્રેણી. આને આપણે બોલશું સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ તરીકે. શેના તરીકે બોલશું? સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. તો હવે અહીંયા આપણે દરેક પ્રકારના લિગેન્ડ્સ જે છે એને ધીમે ધીમે કરતા જે છે એ દર્શાવીએ. ચાલો, સૌથી નિર્બળ લિગેન્ડ્સ કોણ આવશે તો કે જો આ. પછી એના કરતા ધીમે 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 બધા પ્રબળ આવતા જશે. પછી આને યાદ કેમ રાખશું એ પણ શીખવાડી દઉં. જો આવી રીતે આયોડિન માઇનસ, બ્રોમિન માઇનસ, થાયોસાઇનેટ. આ આયનને શું બોલાય? થાયોસાઇનેટ જે છે એના તરીકે દર્શાવી શકાય. તો હવે આપણે આખી શ્રેણી જે છે એ જરાક જોઈ લઈએ. તો હવે આજે આપણે છોકરાઓ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝની વાત કરીએ છીએ. આને કઈ રીતે પાકી કરી શકાય એની આપણે વાત કરશું. પણ એની પહેલાં મેઇન વાત તમને કરી દઉં. આ પાણીને આપણે બોર્ડર લાઈન બનાવશું. પાણીને શું કરશું? બોર્ડર લાઈન બનાવશું. મતલબ પાણીથી આ બધા ઘટકો જે છે એ બધાને નિર્બળ લિગેન્ડ્સ બોલાય. અને પાણીથી અહીંયા જે આગળના ઘટકો આવેલા છે એ બધાને પ્રબળ લિગેન્ડ્સ કહેવાય. તો હવે આપણે આને આવી રીતે યાદ રાખશું. જો શ્રેણી યાદ રાખવા માટેનું એક સરસ મજાનું સૂત્ર છે. આવી રીતે જો, आई बहार सावन में, नकरो वरसाद ज आवे करे छे. जो आई बहार सावन में कोई साथ फिरे, भजिया खावा हाटू, कोई साथ फिरे हाई ऑक्सो पानी. जो આપણે પાણીથી ફેક કરશું એટલે અહીંયા શું લખશું છોકરાઓ? હાઈ ઓક્સો પાણી નાઇસ ઇતના. પાણી બહુ નાઇસ છે. પાણી નાઇસ ઇતના. એમાં અમારા, આ અમારા ઘરનું છે છોકરાઓ, આનો કોઈ મતલબ નથી. એમાં અમારા ઈ સાયકો છે. સાયકોનો મતલબ થાય ગાંડી પાછીના. જો આવી રીતે. તો આપણે આજે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જે છે એને જો છોકરાઓ પાકો કરવાની વાત કરીએ તો આવી રીતે પાકું કરશું. आई बहार सावन में कोई साथ फिरे हाई ऑक्सो पानी नाइस इतना एमा अमारा ई साइको छे. રેડી? તો આવી રીતે આપણે લિગેન્ડ્સની પ્રબળતા જે છે એને પણ ધ્યાનમાં રાખવું પડશે. આ લિગેન્ડ્સની પ્રબળતા મેં તમને શું કામ લખાવી છે તો જ્યારે આપણે D4ની વાત કરશું ને એની ઇલેક્ટ્રોન રચના માટે આની ખાસ જરૂર પડશે. ચાલો, તો આજનો આપણો મેઇન ટોપિક જે છે એને સ્ટાર્ટ કરીએ છીએ. એને આપણે નામ આપશું છોકરાઓ આવી રીતે OH. OH નો મતલબ થશે છોકરાઓ અષ્ટફલકીય. અષ્ટફલકીય બંધારણ. OH માં ડી કક્ષકનું
સ્ફટિક ક્ષેત્ર વિભાજન. ચલો, 4 માર્ક્સનો થિયરીનો પ્રશ્ન પૂછી શકાય અથવા તો આમાંથી ઝીણકા ઘણા બધા MCQ જે છે એ MCQ પૂછી શકાય. એટલે આપણે આખો પ્રશ્ન શાંતિથી થિયરીમાં પણ પૂછે તો પણ આવડે એવી રીતે લખવાનો છે. ચાલો, જો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. અષ્ટફલકીય બનશે ક્યારે? તો આપણે આમ દર્શાવવું પડશે ને કે જ્યારે ધાતુ આયન સાથે, સાંભળજો છોકરાઓ, જ્યારે ધાતુ આયન સાથે 6 લિગેન્ડ્સ જોડાઈને, પછી છે ને હું કાઉન્સમાં લખું છું કે 6 લિગેન્ડ્સ જોડાઈ ગયા એટલે શું થશે? તો કે જો કાં તો sp3d2 સંકરણ થશે અથવા તો d2sp3 સંકરણ થશે. જો સંકરણ ખાસ અગત્યનું છે. ખાલી ધાતુ આયન સાથે લિગેન્ડ્સને જોડી દેશો એમ નહીં, તો ધાતુ આયન સાથે 6 લિગેન્ડ્સ જોડાઈને sp3d2 અથવા d2sp3 સંકરણ દ્વારા અષ્ટફલકીય આકાર બને છે. હવે જો અહીંયા અષ્ટફલકીય આકાર બન્યો છોકરાઓ, કયો આકાર બન્યો? અષ્ટફલકીય. તો હવે અષ્ટફલકીય આકારની ખાસિયત શું છે, એનાથી શું થશે? તો જો આપણે એનો મતલબ સમજાવશું, એટલે કે હવે ધાતુ આયનની અક્ષ પરની ડી કક્ષક અને 6 લિગેન્ડ્સ વચ્ચે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થશે. જો એટલે હવે શું થશે? તો કે ભાઈ હવે છોકરાઓ આપણે વાત કરીએ ને તો આવી રીતે સમજાવશું કે ધાતુ આયનની અક્ષ ઉપરની, કેમ કે અષ્ટફલકીય આકારમાં અક્ષ અગત્યનો ભાગ ભજવશે, તો ધાતુ આયનની અક્ષ પરની ડી કક્ષક અને 6 ઇલેક્ટ્રોન વચ્ચે, લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. એટલે હવે પાછું શું લખશું છોકરાઓ? આથી ધાતુ આયનની અક્ષ પરની 2 કક્ષકો, અક્ષ પરની 2 કક્ષકો, કઈ 2 કક્ષકો છોકરાઓ? તો કે EG બરાબર dx² y² અને dz². જો આ અક્ષ ઉપરની 2 કક્ષકો EG નો મતલબ શું થાય સમજાવું છું. અક્ષ ઉપરની 2 કક્ષકોની ઊર્જા વધે છે. આપણે પહેલા રાઉન્ડની અંદર આ વસ્તુ સમજાવશું, પણ એ ક્યારે સમજાવી શકાય કે ભાઈ જ્યારે આપણી પાસે આ અષ્ટફલકીય આકાર કેવો છે એ આકાર હોય ને ત્યારે આપણે છોકરાઓ આ બધી વસ્તુ જે છે એ સમજાવી શકશું. જો અહીંયા થોડુંક ધ્યાન રાખો કઈ રીતે જો સમજાવું છું. અહીંયા આપણી પાસે શું આવેલું છે? તો કે ભાઈ જો અહીંયા મારી પાસે x અક્ષ આવેલી છે. રેડી? ચાલો, અહીંયા મારી પાસે છોકરાઓ જોવો જોઈએ શું આવેલું છે? તો કે અહીંયા મારી પાસે y અક્ષ જે છે એ આવેલી છે. રેડી? અને અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા આપણી પાસે શું આવેલું છે? તો કે ભાઈ અહીંયા મારી પાસે જે છે એ z અક્ષ આવેલી છે. જો અમે x y અને z અક્ષ જે છે એ તમને સમજાવી દીધી. હવે આ બધાના સેન્ટરમાં કોણ આવશે છોકરાઓ? તો કે આ બધાના સેન્ટરમાં ધાતુ આયન આવશે. કોણ આવશે? ધાતુ આયન. એટલે આપણે મેટલ તરીકે દર્શાવ્યું. હવે જો હું x અક્ષની વાત કરું છોકરાઓ તો જો આ જગ્યાએ કોણ આવેલું હશે? લિગેન્ડ્સ. અને આ જગ્યાએ કોણ આવેલું હશે? લિગેન્ડ્સ.
હું વાય અક્ષની વાત કરું છોકરાઓ તો આ જગ્યાએ કોણ આવેલું હશે? લિગેન્ડ્સ. આ જગ્યાએ કોણ આવેલું હશે? લિગેન્ડ્સ. ઝેડ અક્ષની વાત કરો તો ઉપલા માળેથી જો અહીંયા કોણ આવેલું હશે? લિગેન્ડ્સ. અહીંયા કોણ આવેલું હશે? તો કે જો લિગેન્ડ્સ. હવે તો કે હવે આ બધા જ ઘટકો જે છે એને આપણે એક વખત પહેલા જોડીને જોઈએ કે ભાઈ અષ્ટફલકી આકાર બને છે કે કેમ. રેડી? તો હવે આમાં અષ્ટફલકી આકાર બનવાનો છે કે નથી બનવાનો એ આપણે જરાક જોઈએ. હું અહીંથી લઈને આને જોડી દઉં છું. જો આમ અહીંથી લઈને આને જોડી દઉં છું આમ, અહીંથી લઈને આને જોડી દઉં છું આમ, અને અહીંથી લઈને આને જોડી દઉં છું આમ. જો આ આપણો કયો ભાગ બની ગયો? સમતલીય સમચોરસ ભાગ બની ગયો. કયો બની ગયો છોકરાઓ? સમતલીય સમચોરસ. હવે તો કે એક લિગેન્ડ્સ જે છે એ ઉપરના ભાગેથી જોડાશે અને એક લિગેન્ડ્સ જે છે એ આમ નીચેના ભાગથી જોડાશે. જો આવી રીતે. રેડી? હવે તો આ બંધારણને હું આમ આડો થઈને જોઉં ને, આમ આડો થઈને, તો મને તરત જ દેખાશે આ કે આ કોણ થઈ ગયું? આ અષ્ટફલકીય બંધારણ થઈ ગયું. કેવું થઈ ગયું? અષ્ટફલકીય. હવે મારે આ અષ્ટફલકીય બંધારણ છે ને છોકરાઓ, એમાં તમને ઓલું સમજાવવું છે કે આ ઈજી મેં શું કામ લખ્યું છે. પહેલાં મને આટલી વસ્તુની ખબર પડી ગઈ કે આને OH કહેવાય, આને છોકરાઓ અષ્ટફલકીય કહેવાય. રેડી? ચલો આને શું કહેવાય છોકરાઓ? તો કે આને OH એટલે કે અષ્ટફલકીય કહેવાય. હવે તમે આ બંધારણને જુઓ અને આ બંધારણ જે છે એને આમ ચાકુ લઈને કાપવા બેસો આવી રીતે. ઓલી માટલા ગુલ્ફી વાળો હોય કે નહીં, એ જો માટલા ગુલ્ફી વાળો આવું કરે, અહીંથી આમ બે કટકા કરી નાખે, પછી આ દાંડલી પકડી લેવાની, આ દાંડલી પકડી લેવાની, બે ગુલ્ફી તૈયાર. તો આ બંધારણને તમે કોઈ પણ જગ્યાએથી કાપશો ને, કોઈ પણ જગ્યાએથી બે સરખા કટકા થશે જ. તમે કોઈ પણ જગ્યાએથી જોઈ લો, આપણે આ કક્ષ એટલે જ દેખાડી છે કે ગમે ત્યાંથી તમે કટકા કરશો બે સરખા કટકા થશે. એટલે અહીંયા શું લખાય છોકરાઓ? કે OH એટલે કે અષ્ટફલકીય બંધારણ. અષ્ટફલકીય બંધારણ સમમિતિ ધરાવે છે. શું ધરાવે છે છોકરાઓ? સમમિતિ ધરાવે છે. સમમિતિનો મતલબ શું થાય? તો કે બે સમાન ભાગ. બે સમાન ભાગ. તમે આને ગમે એમ કટકા કરો ને છોકરાઓ તો આના બે સરખા કટકા જ પડે. એટલે અહીંયા શું લખાય છોકરાઓ? બે સમાન ભાગ આપણને આમાં જોવા મળવાના છે. તો હવે અંગ્રેજીમાં સમમિતિ હોય એને જીરાડ શબ્દ બોલાય. શું બોલાય છોકરાઓ? જીરાડ શબ્દ. આ જીરાડનો મતલબ શું થાય? સમમિતિ. હવે આપણે ઓલી બે કક્ષકો જે હતી ને એને નામ આપીએ. જો પહેલી કક્ષક કઈ હતી છોકરાઓ? તો કે ભાઈ પહેલી કક્ષક છે ને આપણી પાસે આ હતી, સમતલની મધ્યમાં. જો જે સમતલની મધ્યમાં આવેલી હોય કે નહીં એને હવે પછી આપણે છે ને T2 નામ આપશું, પણ જીરાડ હોવાના કારણે આપણે જી ઉમેરશું. જી માત્ર ને માત્ર ક્યારે આવશે ખબર છે? અષ્ટફલકીય બંધારણ હશે ને ત્યારે. હમણાં થોડીક વાર પછી જ્યારે સમચતુષ્ફલકીય બંધારણ લઈશ ને એમાં નહીં આવે. એટલે T2G, તો T2G માં કઈ કઈ કક્ષકો આવે? DXY આવે, DYZ આવે અને DZX આવે. આવી રીતે જો છોકરાઓ આટલી વસ્તુ આવે. હવે તો કે બીજા નંબરે કોણ આવવાની હતી? તો કે ભાઈ અક્ષની મધ્યમાં, અક્ષની ઉપર, મધ્યમાં અક્ષની ઉપર. ચલો ભાઈ અક્ષની ઉપર હોય એને ઈ બોલાય. શું બોલાય? ઈ. પણ હું અષ્ટફલકીયની વાત કરું છું એટલે મારા ઘરનું શું ઉમેરી દઉં છું? જી. મારા ઘરે જી છે એટલા માટે. તો હવે તો જો હવે આવી રીતે dx² - y² અને dz² આવી રીતે. હવે આ મારી પાસે બંને પ્રકારની કક્ષકો આવી ગઈ. હવે મારે શું કરવાનું છે છોકરાઓ? તો કે હવે મારે આ કક્ષકો જે છે એના ફાંટા પાડવાના છે. શું પાડવાનું છે છોકરાઓ? આ કક્ષકોના ફાંટા પાડવાના છે. કઈ રીતે ફાંટા પાડશું? સાંભળજો. માની લો કે મારી પાસે ધાતુ આયન છે, તો આ ડી જે છે એ 5 હોય અને 5 એ 5ની ઉર્જા કેવી હોય? એક સરખી. હવે થોડાક આપણે જીવનમાં આગળ વધ્યા. જો
હવે મેં અહીંયા ધાતુમાંથી ધાતુ આયન બનાવ્યું, તો પણ મારી પાસે ડી કક્ષક કેટલી હોય છોકરાઓ? તો કે તો પણ મારી પાસે ડી કક્ષક 5 જ હોય. અને આ 5 એ 5ની ઉર્જા કેવી? તો કે એક સમાન. ચાલો હવે આગળ વધીએ. હવે હું આ ધાતુ આયનની સાથે લિગેન્ડ્સને જોડી દઉં છું. મારે અત્યારે કેટલા લિગેન્ડ્સને જોડવાના છે? 6. હવે આ જ્યારે Ml6 બન્યું, હવે આ અક્ષની ઉપર લિગેન્ડ્સ આવ્યા, એટલે હવે આ ડી કક્ષકના 2 ફાંટા પડશે. કેટલા ફાંટા પડશે છોકરાઓ? 2 ફાંટા પડશે. ઉપલા માળે 2, નીચલા માળે 3. હવે જે ઓલી ઉપલા માળે કક્ષક ગઈ ને છોકરાઓ, ઉપલા માળે, એને આપણે શું નામ આપવાનું છે? તો કે ભાઈ એને મારે નામ આપવાનું છે EG, અને આને મારે શું નામ આપવાનું છે છોકરાઓ? T2G. હવે EG તરીકે કઈ કક્ષક આવશે? તો કે જો માથે લખી જ છે dx² - y² અને dz². આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. અને હેઠલા માળે કોણ આવશે? dxy, dyz અને dzx. આવી રીતે. હવે છોકરાઓ આવું બને છે, જો આ 2 ડી કક્ષકોનું અહીંથી વિભાજન થયું ને, તો એ વિભાજન જે છે એને આવી રીતે દર્શાવાય. એનર્જી બેરિયર બોલાય. શું બોલાય છોકરાઓ? એનર્જી બેરિયર. એટલે ડેલ્ટા O વડે દર્શાવશું આપણે. શેના વડે દર્શાવશું છોકરાઓ? ડેલ્ટા O. O ફોર ઓક્ટાહેડ્રલ. અહીંયા મેં ડેલ્ટા O લખ્યું છે. ફરીથી એક વખત, O ફોર ઓક્ટાહેડ્રલ. રેડી? હવે આ 2 કક્ષકોમાં જે જુદી જુદી ઉર્જા આવી ને, એ જુદી જુદી ઉર્જાની આપણે વાત કરીએ તો ઉર્જાને કઈ રીતે દર્શાવાય? તો કે આ 2 કક્ષકોની ઉર્જા તમે જોશો ને તો જો વધી ગઈ, અને આ 3 કક્ષકોની ઉર્જાની વાત કરશું ને છોકરાઓ, તો એ 3 કક્ષકોની ઉર્જા ઘટી ગઈ. તો કેટલી વધી ગઈ અને કેટલી ઘટી ગઈ એની આપણે ચર્ચા કરીએ. રેડી? જો અહીંયા હવે હું તમને દર્શાવું છું કે આ 2 કક્ષકોની ઉર્જા આ 3 કક્ષકોની સાપેક્ષમાં વધી ગઈ. એટલે એને છે ને લખાય આવી રીતે, ઊંધું લખાય 3/5 નો ઉર્જા વધારો. આવી રીતે. જો એને કેમ લખાય? આવી રીતે લખાય 3/5 નો ઉર્જા વધારો. અને નીચલા માળે શું આવ્યું? તો કે આ 3 કક્ષકોની ઉર્જા ઘટી ગઈ. કોની સાપેક્ષમાં? 2 કક્ષકોની સાપેક્ષમાં. એટલે અહીંયા લખાય 2/5 નો ઉર્જા ઘટાડો. અહીંયા શું લખાય છોકરાઓ? તો કે અહીંયા જો આવું લખાય 2/5 નો ઉર્જા ઘટાડો. તો હવે જ્યારે પણ ધાતુ આયનની અંદર અષ્ટફલકીય આકાર બનશે એટલે એમાં આવી રીતનું વિભાજન જોવા મળશે. હવે આ વિભાજન કોને અસર કરશે? તો કે તમે ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન ઉમેરવાના છો ને એને અસર કરશે. તો હવે ડી કક્ષકમાં 1, 2, 3 અને 4 માટે શું ફેરફાર જોવા મળે છે એ સમજાવીશ તમને, અને એ પણ લિગેન્ડ્સની પ્રબળતાને આધારે. પણ પહેલા આ પહેલો ભાગ લખી લ્યો, એ બધું હવે શીખવાડું છું. ચાલો જો આપણે આ પ્રશ્નનો પહેલો પાર્ટ જોયો. હવે આનો બીજો પાર્ટ આવી રીતે શીખીએ. છોકરાઓ સાંભળો. હવે માની લ્યો કે આપણે ડી કક્ષકનું વિભાજન તો કરી નાખ્યું. હવે એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતની હશે ને એ મારે તમને શીખવાડવાની છે. તો અહીંયા જુઓ છોકરાઓ, જરાક ધ્યાન રાખશું આપણે. D1, D2 અને D3, પછી આવી જ રીતે D8, D9 અને D10. આ 6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય ને, આમના માટે છોકરાઓ સાંભળજો, લિગેન્ડ્સની પ્રબળતા અસર કરતા નથી.
અહીંયા તમે પ્રબળ લિગેન્ડ્સ લ્યો કે નિર્બળ લિગેન્ડ્સ લ્યો, કાંઈ ફેર ન પડે. બધા માટે સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે એ એક જ સરખું થાય. જો ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા 3 એ 3ના ઉદાહરણ સમજાવું. જો D1 હોય તો આવી રીતે, જો છોકરાઓ ઉપર 2 નીચે 3. D2 આપેલું હોય છોકરાઓ, જો તો આવી રીતે ઉપર 2 નીચે 3. અને D3 આપેલું હોય છોકરાઓ, તો જો આવી રીતે ઉપરના ભાગે 2 નીચેના ભાગે 3, આવી રીતે. હવે તો કે ભાઈ અહીંયા આપણે લખી નાખીએ કે આ EG છે, આ T2G છે, બરાબર. ઉપર કોણ આવશે? EG, અને નીચે કોણ આવશે? T2G. તો જો આ D1, 2 અને 3 ની જો આપણે વાત કરીએ ને, તો એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવશું જરાક જો. માન લો કે D1 છે, તો આપણે હુંડનો નિયમ શીખા છીએ, એટલે હું અહીંયા દર્શાવી દઉં. કોના આધારે છોકરાઓ? હુંડના નિયમને આધારે, બરાબર છે. હુંડના નિયમને આધારે શું થાય તો કે ભાઈ D1 છે એટલે એક ઇલેક્ટ્રોન જો અહીંયા જ આવે. D2 હોય તો 2 ઇલેક્ટ્રોન જો અહીંયા આવે, અને 3 હોય તો અહીંયા આવે. હવે નિર્બળ લિગેન્ડ્સ હોય કે પ્રબળ લિગેન્ડ્સ હોય, આ 3 કક્ષકો તો નીચે જ રહેવાની છે. એ 3 કક્ષકોની ઉર્જામાંય ફેર પડવાનો નથી. તો હવે આમની ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો કેમ લખાય? તો જો D1 હોય ને તો એને આવી રીતે દર્શાવાય. છોકરાઓ સાંભળજો, T2G1 EG0. અહીંની આપણે વાત કરીએ તો T2G2 EG0, અને અહીંની આપણે વાત કરીએ તો T2G3 EG0, આવી રીતે. જો તો અહીંયા તમે જરાક જોશો તો 1, 2 અને 3 માટે લિગેન્ડ્સની પ્રબળતા કાંઈ અસર કરતા નથી. આ લિગેન્ડ્સની આપણે વાત કરી છોકરાઓ, તો લિગેન્ડ્સની પ્રબળતા કોઈ જ રીતે અસર કરતા નથી. પણ હવે હું તમને શું સમજાવવાનો છું? D4. જો આમાં થોડુંક એવું વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે આપણે શીખવું છે D4 માટે. અહીંયા આપણે લખશું શું છોકરાઓ? અહીંયા હું લખું છું નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર. અહીંયા હું શબ્દ વાપરું છું નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર. તો હવે આપણી પાસે નિર્બળ લિગેન્ડ્સ આવેલું હોય છોકરાઓ, તો એ શું કરશે તો કે જો દૂરથી જ ઇલેક્ટ્રોનનું દાન કરશે, એટલે ધાતુ આયનની નજીક આવશે નહીં. એટલે વિભાજન થશે પણ ઓછું, વિભાજન થશે પણ ઓછું. એટલે અહીંયા જો તમે D4 ની વાત કરો તો D4 માટે મને આવી રીતના જ વિભાજન જોવા મળશે. રેડી? ચાલો અહીંયા હું લખવાનો છું છોકરાઓ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર. હવે અહીંયા જો પ્રબળ લિગેન્ડ્સ આવી ગયો. પ્રબળ લિગેન્ડ શું કરશે? ધાતુ આયનની એકદમ નજીક આવશે, અને નજીક આવશે એટલે શું થશે? એ બે વચ્ચે મહત્તમ અપાકર્ષણ થાય. જેટલું અપાકર્ષણ વધે ને એટલું જ એનું વિભાજન વધારે થાય. એટલે હવે જો હું છોકરાઓ અહીંયા D4 દર્શાવું ને તો જો આવી રીતે દર્શાવાય, આમ કે અહીંયા 2 કક્ષકો ઉપર અને 3 કક્ષકો નીચે, પણ બે વચ્ચેનો ગેપ જો નિર્બળ લિગેન્ડ્સ હોય તો અહીંયા જે આપણને જોવા મળે છે ને ડેલ્ટા O, એ ડેલ્ટા O નું પ્રમાણ જે છે એ માત્ર ને માત્ર આટલું જ આવશે, કારણ લિગેન્ડ્સ નિર્બળ હતો. પણ અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા ડેલ્ટા O ની વાત કરીએ તો અહીંયા ડેલ્ટા O નું પ્રમાણ વધારે જોવા મળશે. જો મેક્સિમમ આપણને જોવા મળ્યું, અને એનું એકમાત્ર કારણ શું? પ્રબળ લિગેન્ડ્સની હાજરી. હવે શું થાય આમાં છોકરાઓ? તો હવે હું આપણે આની અંદર ગોઠવણી સમજાવું કે અહીંયા મારે 4 ઇલેક્ટ્રોનને ગોઠવવા છે. તો આ 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? તો કે જો અહીંયા આવશે EG, અહીંયા આવશે T2G, અહીંયા આવશે EG,
અહીંયા આવશે T2 છે. રેડી? ચાલો અહીંયા જો પહેલો ઇલેક્ટ્રોન આ જગ્યાએ, બીજો ઇલેક્ટ્રોન આ જગ્યાએ, ત્રીજો ઇલેક્ટ્રોન આ જગ્યાએ. હવે આ બે વચ્ચેનો ગેપ ઓછો હતો એટલે ઇલેક્ટ્રોન શું કરશે? કૂદકો મારશે. ઇલેક્ટ્રોન કૂદકો મારીને ક્યાં પહોંચી ગયો? જો ઉપર. ઇલેક્ટ્રોને કૂદકો મારીને ક્યાં વયો ગયો? ઉપર. તો અહીંયા શું બન્યું ખબર છે? અહીંયા મેઇન વસ્તુ આ બની કે અહીંયા ડેલ્ટા ઓની સાપેક્ષમાં કેપિટલ પીનું મૂલ્ય વધારે નીકળ્યું. ચાલો પાછો નવો શબ્દ આવ્યો છોકરાઓ, કેપિટલ પી. કેપિટલ પીને બોલવામાં આવે છે પેયરિંગ એનર્જી. આને શું બોલવામાં આવે છે? પેયરિંગ એનર્જી બોલવામાં આવે છે. ગુજરાતીમાં લખવું હોય તો આને લખાય યુગ્મીકરણ ઉર્જા. ગુજરાતીમાં કેવું હોય તો શું કહેવાય? યુગ્મીકરણ ઉર્જા. બે ઇલેક્ટ્રોનને ભેગા થવા માટે જેટલી ઉર્જાની જરૂર પડતી હતી એના કરતાં તો ઉપર જવું સહેલું હતું. એટલે ઇલેક્ટ્રોને શું કર્યું? જે સહેલું હોય ને કરાય. ઇલેક્ટ્રોનને ખબર પડી ગઈ કે અહીંયા યુગ્મીકરણ કરવા જઈશ તો ઉર્જા આપવી પડશે, એની કરતાં શું કરીએ? કૂદકો મારીને ઉપર વહી જઈએ. તો એ ઉપર વહી જશે એટલે એની ઇલેક્ટ્રોન રચના હવે આવી જોવા મળી. જો T2G3 અને EG1. પણ આમાં જે મેઇન વસ્તુ મારે તમને શીખવાડવાની છે ને કે આ ઇલેક્ટ્રોન રચનાના કારણે શું બન્યું? તો કે ચારે ચાર ઇલેક્ટ્રોન અયુગ્મિત રહ્યા. જો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન એનની સંખ્યા કેટલી આવી? 4. તો એનો મતલબ આની ચુંબકીય ચાક માત્રા કેટલી કહેવાય? મ્યુ બરાબર 4.90 બોહર મેગ્નેટોન. છોકરાઓ આને બોલાય 4.90 બોહર મેગ્નેટોન. આ બધી ચર્ચા હું કોના માટે કરું છું? આ બધી ચર્ચા હું નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર માટે કરું છું. એટલા માટે આને બોલાય હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. શું બોલાય છોકરાઓ? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તરીકે જે છે એ દર્શાવી શકાય. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એટલે શું થાય? ઊંચા સ્પિન મૂલ્ય ધરાવતા સંકીર્ણ. આમના સ્પિનના મૂલ્ય ઊંચા હશે, ઉર્જા ઓછી હશે. હવે અહીંયા આવતા રહે છોકરાઓ. અહીંયા ઇલેક્ટ્રોન જે છે એને 4ની ગોઠવણી તો કરવી છે. એટલે પહેલો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા. હવે ચોથા ઇલેક્ટ્રોનને વિચાર્યું કે ઉપર જાઉં, પણ ઉપર જતા જતા એને ડેલ્ટા ઓ દેખાઈ ગયું. જો એ કે અહીંથી અહીંયા કૂદકો મારવા જઈને તો આર્થિક નુકસાન થાય. અહીંથી અહીંયા જઈ તો શું થાય? આર્થિક નુકસાન થાય. એની કરતાં સાનું મુનું અહીંયા પડ્યું રહેવાય. રેડી? શું કરે છોકરાઓ? સાનું મુનું અહીંયા પડ્યું રહેવાય. એટલે અહીંયા શું થયું? તો કે અહીંયા ડેલ્ટા ઓનું મૂલ્ય પેરિંગ એનર્જી કરતાં એને કેવું લાગ્યું છોકરાઓ? વધારે લાગ્યું. એટલે એ કહે છે કે આની કરતાં શું કરાય? અહીંયા યુગ્મીકરણ કરી લેવાય. તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ છોકરાઓ? હું કોની વાત કરું છું? પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ધરાવતા ઘટકની. તો અહીંયા મને જોવા મળ્યું T2G 4 વખત, EG 0 વખત. રેડી? ચાલો. તો હવે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને કેટલા દેખાય છે? તો કે ભાઈ મને અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 જ દેખાય છે. આની ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર કેટલી કહેવાય? 2.83 બોહર મેગ્નેટોન કહેવાય. તો 2.83 આની સાપેક્ષમાં ઓછા થયા. એટલે આને બોલાય લો સ્પિન કોમ્પ્લેક્સ. શું બોલાય છોકરાઓ? આને બોલાય લો સ્પિન કોમ્પ્લેક્સ. રેડી? નીચા સ્પિન મૂલ્ય. આને બોલવામાં આવે છે છોકરાઓ નીચા સ્પિન મૂલ્ય ધરાવતા સંકીર્ણ. રેડી? તો હવે પછી જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે તો એને આવી રીતે વ્યવસ્થિત રીતે લખવાનો છે. 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એમાં, MCQમાં પૂછાય તો એમાં. રેડી? ચલો હવે આના પછી સમચતુષ્ફલકીય માટે સમજાવું. ચાલો ત્યારે હવે આ વસ્તુ જે છોકરા હતી ને એ અષ્ટફલકીય માટે હતી. હવે આપણે કોના માટે શીખવાડવું ખબર છે? હવે આપણે વાત કરવી છે છોકરાઓ
ટેટ્રાહેડ્રલ, ટેટ્રાહેડ્રલનો મતલબ શું થાય? સમચતુષ્ફલકીય. હવે આ જો સમચતુષ્ફલકીય બંધારણ છે ને એના માટે ડી કક્ષકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરશું છોકરાઓ. આપણે શું કરશું? સ્ફટિક ક્ષેત્ર વિભાજન. એટલે જો આપણે ડી કક્ષકની વાત કરીએ તો હવે અહીંયા શું થશે? આવું તમને જોવા ક્યારે મળશે પહેલા એ તમને સમજાવું. એ ભાઈ ચાલો ધ્યાન આપો. જ્યારે આ છે ને મોટા ભાગે એમસીક્યુમાં પૂછાય છે. જ્યારે ધાતુ આયન સાથે, છોકરાઓ સાંભળજો, જ્યારે ધાતુ આયન સાથે 4 લિગેન્ડ્સ કયા સંકરણ દ્વારા જોડાશે તો આવો આકાર બને? જો sp3 સંકરણ. જ્યારે 4 લિગેન્ડ્સ sp3 સંકરણ દ્વારા જોડાઈને સમચતુષ્ફલકીય આકાર બનાવે છે. હવે જ્યારે સમચતુષ્ફલકીય આકાર બનતો હોય ને છોકરાઓ, ત્યારે એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. શું ધ્યાનમાં રાખશું ખબર છે? તો આપણે એને કહેવું પડશે ને કે આનો મતલબ શું થાય. તો આપણે લખશું કે હવે ધાતુ આયનની, જો સાંભળજો, હવે ધાતુ આયનની સમતલની મધ્યમાં આવેલ, હવે ધાતુ આયનની સમતલની મધ્યમાં આવેલ ડી કક્ષક અને લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય છે. ચાલો હવે આપણે આને સમજાવીએ કે આ કઈ રીતે આનું અપાકર્ષણ થશે. રેડી? તો આના અપાકર્ષણની આપણે છોકરાઓ વાત કરીએ. જો અહીંયા જરીક ધ્યાન રાખશું કે ભાઈ અહીંયા આપણે જોવા જઈએ તો આ સમચતુષ્ફલકીય આકાર છે ને એ આ સમઘનમાં જોડાઈ જશે. ક્યાં જોડાઈ જશે છોકરાઓ? સમઘન જે છે ને એ સમઘનમાં જોડાશે. જો હું તમને સમજાવું કઈ રીતે. હવે આના મધ્ય ભાગમાં કોણ આવશે? તો કે ભાઈ જો મધ્ય ભાગમાં ધાતુ આયન આવશે. હવે અહીંયા લિગેન્ડ્સ એરિયા ને એ વિરુદ્ધ વિકર્ણ ઉપર ગોઠવાશે. ક્યાં ગોઠવાશે? વિરુદ્ધ વિકર્ણ ઉપર. એટલે એક લિગેન્ડ્સ જો અહીંયા જોડાય તો એનો વિકર્ણ ક્યાં કહેવાય? અહીંયા. એટલે બીજો અહીંયા જોડાય. હવે અહીંયા જો આની નીચે શું આવ્યું? અહીંયા. તો અહીંયા કંઈ નહીં કરવાનું. આની નીચે શું આવ્યું? અહીંયા. તો અહીંયા કંઈ નહીં કરવાનું. બાકીના 2 લિગેન્ડ્સ ક્યાં જોડી દેવાના? હવે એક અહીંયા અને એક અહીંયા. રેડી? તો હવે આ બધા જે છે એ ધાતુ આયન સાથે આવી રીતે જોડાઈ જશે. જો આ બધા ધાતુ આયન સાથે આવી રીતે જોડાઈ જશે. જો અને કયો આકાર બનશે? સમચતુષ્ફલકીય. ત્રિપરિમાણમાં છે એટલે આપણને આવી રીતે લાગે છે. કયો આકાર થયો છોકરાઓ? તો કે ભાઈ આ આકાર થયો છોકરાઓ સમચતુષ્ફલકીય. હવે આપણે આમાંથી શું પસાર કરવું છે છોકરાઓ? તો કે હવે આપણે આમાંથી અક્ષને પસાર કરશું. જો અહીંયા એક અક્ષ આવી રીતના જોવા મળશે. રેડી? અને બીજી અક્ષ તમે જો આવી રીતે પસાર થશે. તો હવે અહીંયા જો આને આપણે શું નામ આપી દઈએ? એક્સ અક્ષ. આને નામ આપી દઈએ વાય અક્ષ. તો અહીંયા શું બન્યું છોકરાઓ? આ એક્સ અને હું વાયની વાત કરું છોકરાઓ, તો આ જગ્યાએ જોવો જોઈએ એક્સ અને વાયની વચ્ચે તમને શું દેખાય છે? તો કે જો મને આ એક્સ અને વાયનું આ સમતલ દેખાય છે. જો આ શું દેખાય છે મને? એક્સ અને વાયનું સમતલ. તો લિગેન્ડ એક્ઝેક્ટલી ક્યાં આવેલો છે? સમતલની મધ્યમાં આવેલો છે. ક્યાં આવેલો છે? સમતલની મધ્યમાં. હવે આવું સમતલ હું નીચે બનાવું
ડાબી બાજુ બનાવું તો, ઉપરના ભાગે બનાવું તો દરેક જગ્યાએ આ જ વસ્તુ જોવા મળશે કે જે સમતલ છે એની વચ્ચેના ભાગમાં કોણ આવવાનું છે? લિગેન્ડ્સ. તો હવે ધાતુ આયનની કઈ ડી કક્ષકને અસર થશે? સમતલની મધ્યમાં આવેલો. પણ હવે આ બંધારણ છે ને એ સમમિતિ ધરાવતું નથી. તમે આના બે સરખા કટકા કરી જ ન શકો. શું કામ? આની નીચે કંઈ આવેલું નથી, આની નીચે કંઈ નથી આવેલું, જો વિરુદ્ધમાં આવેલું છે. તો જ્યારે વિરુદ્ધ બાજુએ ઘટકોની ગોઠવણી થતી હોય એના બે કટકા થતા નથી. તો હવે અહીંયા આપણે શું લખશું છોકરાઓ? તો કે સમચતુષ્ફલકીય બંધારણ, સમચતુષ્ફલકીય બંધારણ નોન જીરાડ છે. કેવું છે છોકરાઓ? નોન જીરાડ છે. એટલે કે સમમિતિ ધરાવતું નથી. એટલે આની કક્ષકો જે છે એને E અને T2 તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? E અને T2 તરીકે દર્શાવશું. જો કઈ રીતે? તો કે હવે જ્યારે આપણે Ml4 બંધારણની વાત કરીએ ને ત્યારે ડી કક્ષકનું જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય ને એને આવી રીતે દર્શાવશું. જો ઉપલા માળે કેટલા આવશે છોકરાઓ? 3. નીચલા માળે કેટલા આવશે છોકરાઓ? તો કે 2. હવે અહીંયા હું ખાલી ને ખાલી T2 લખીશ છોકરાઓ. અહીંયા હું ખાલી ને ખાલી શું લખીશ? તો કે જો હું ખાલી ને ખાલી T2 જે છે એ T2 તરીકે દર્શાવીશ. અહીંયા જો હું જી નથી કરતો કેમ કે આ નોન જીરાડ કહેવાય. અને અહીંયા ખાલી આવશે E. એટલે ઉપલા માળે કઈ કક્ષક લખવાની? DXY, DYZ અને DZX. રેડી? અને નીચલા માળે કઈ કક્ષક લખવાની છોકરાઓ? DX² -Y² અને DZ². હવે આમની વચ્ચે ઉર્જાનો તફાવત આવશે? તો કે હા ભાઈ, આમની વચ્ચે ઉર્જાનો તફાવત આવશે. જો કેટલો ઉર્જાનો તફાવત આવશે? ડેલ્ટા ટી જેટલો આવશે. કેટલો આવશે છોકરાઓ? ડેલ્ટા ટી. T ફોર ટેટ્રાહેડ્રલ. હવે તો કે આમનું મૂલ્ય કઈ રીતે દર્શાવાય? તો કે જો મૂલ્ય આવી રીતે દર્શાવાય. આ બે ઘટકોનો જે તફાવત છે એ બે ઘટકોનો તફાવત આવી રીતે લખાય. આપણે કેમ લખતા શીખવાડ્યું છે? તો કે ઊંધું વાંચવાનું. આ ત્રણ કક્ષકોની ઉર્જા કોના કરતા વધી? તો કે નીચેવાળી બે કરતા. એટલે 2/5 નો ઉર્જા વધારો. અને અહીંયા શું લખાય છોકરાઓ? 3/5 નો ઉર્જા ઘટાડો. જો ક્યાં વધારો થાય ક્યાં ઘટાડો થાય એ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? હવે એક વસ્તુ છે ને બહુ અગત્યની, મોસ્ટ એમ્પી વસ્તુ છે. અહીંયા શું થયું ખબર છે? અહીંયા 4 લિગેન્ડ્સ હતા. જો કેટલા લિગેન્ડ્સ હતા? 4. પણ એનું અપાકર્ષણ કોના ઉપર થયું? પણ એનું અપાકર્ષણ 3D કક્ષક ઉપર થયું. એટલે એનું અપાકર્ષણ ઓછું કહેવાય. આની પહેલા શું હતું? 6 લિગેન્ડ્સ હતા અને 2 જ કક્ષકો હતી. એટલે ત્યાં અપાકર્ષણ વધારે હતું. એટલે જો મારે તમને સમજાવવું હોય ને તો મારો કહેવાનો મતલબ આવો છે કે ડેલ્ટા ટી કરતા ડેલ્ટા ઓની પ્રબળતા વધારે કહેવાય. આમની વચ્ચે એક પરફેક્ટ એવો સંબંધ પણ છે. કેવો સંબંધ છે? ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ. તો ગણિતના નિયમ પ્રમાણે આમાં મોટું કોણ કહેવાય? ડેલ્ટા ઓ કહેવાય. શું કામ? તમે 9 જેટલા ડેલ્ટા ટીને ભેગા કરો ત્યારે 4 ડેલ્ટા ઓ જેટલી ઉર્જા બને. એટલે કે 4 ડેલ્ટા ઓ ભેગા થઈને 9 જેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. આ MCQ માટે ખૂબ જ અગત્યની વસ્તુ થઈ. એમાં પણ ખાસ કરીને તમે આ પોઈન્ટ ઉપર ધ્યાન રાખજો. કયા પોઈન્ટ ઉપર?
આના ઉપર કે ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ. શું કામ? કારણ કે 3 કક્ષકો 4 લિગેન્ડ્સ અને પેલામાં 6 લિગેન્ડ્સ ખાલી 2 જ કક્ષકો. રેડી? તો આ મને MCQમાં વધારે પૂછાય એવું લાગે છે. ક્લિયર? ચલો, તો આજ માટે છોકરાઓ આટલી વસ્તુ આપણે રાખીએ છીએ, પણ અહીંયા બહુ અગત્યના મુદ્દાઓની આજે ચર્ચા કરેલી છે. આ ખાસ કરીને પૂરેપૂરો વિડીયો જોજો. આવું મારે શરૂઆતમાં બોલવાનું હતું.